દિવાળી એટલે રંગ, ઉમંગ અને હર્ષનો તહેવાર। આજે અમદાવાદની સહજાનંદ સ્કૂલની વિદ્યાર્થીનીઓ દ્વારા આવા જ વિવિધ રંગની રંગોળી બનાવી હતી। આ રંગોળી સ્પર્ધામાં સ્કૂલની આશરે 250થી વધુ વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો હતો અને તેઓએ મોર, કૃષ્ણ, ફૂલ તેમજ વિવિધ ડિઝાઇનોની 70થી વધુ રંગોળી બનાવી હતી। મારી શાળામાં સહજાનંદ વિદ્યાલયમાં રંગોલીનું આયોજન કરવામાં આવેલું છે। તેમાં ઘણા વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે। તેમને સરસ સરસ રંગોલીઓ પૂરી છે। રંગોલીમાં ઘણા બધા રંગો પણ ઉપયોગ કર્યો છે। સારી રંગોલી પણ પૂરી છે। તેમજ રંગોલીમાં બહુ સરસ આયોજન કરેલું છે। વિદ્યાર્થીનીઓએ પોતાના ગમતા રંગો દ્વારા બધાને આકર્ષી જાય તેવી રંગોળીઓ બનાવી હતી। સાથે સાથે પોતાનું ગ્રુપ જીતી જાય તેવા પણ પ્રયત્ન કર્યા હતા। આજના યુગમાં ટેકનોલોજીનો ઉપયોગ ખૂબ જ વધી રહ્યો છે, પરંતુ આ શાળાના બાળકોમાં અમે રંગોલી સ્પર્ધા દ્વારા ભારતીય સંસ્કૃતિનું જે ગૌરવ છે એ જળવાઈ રહે એ માટે આશરે 300 વિદ્યાર્થીઓ દ્વારા રંગોલી સ્પર્ધાનું આયોજન કરેલું છે અને આપ આ જોઈ શકો છો કે બાળકોએ કેટલા ઉત્સાહથી ખૂબ સુંદર રંગબેરંગી રંગોલીઓ બનાવી છે અને દિવાળીના તહેવારને વધારવા માટે પોતાનામાં પણ એક નવો ઉત્સાહ ભરેલો છે। આ સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓમાં ભારતની સંસ્કૃતિ જળવાઈ રહે અને બાળકોમાં પણ કંઈક નવું શીખવાની ઉત્તેજના થાય તે માટે આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું। કેમેરામેન મુકેશ ચૌહાણ સાથે મિહિર દુધરેજા, ન્યૂઝ ઓનલાઈન, અમદાવાદ।